કલાકાર અક્ષય જાની સામે મહિલાની છેડતી કરી હોવાના ગંભીર આક્ષેપો. કલાકાર તરીકે જાણીતા બનેલા ભુજના અક્ષય જાની સામે ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ ભુજમાં યોજાયેલી એક ધાર્મિક ભાગવત સપ્તાહમાં અક્ષય જાનીને કલાકાર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ સમાજની એક અગ્રણી મહિલાએ અક્ષય જાની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મહિલાના જણાવ્યા અનુસાર અક્ષય જાનીએ મોબાઈલ ફોન મારફતે અભદ્ર અને અયોગ્ય સંદેશાઓ મોકલ્યા હતા. મહિલાએ આ મેસેજનો કોઈ જવાબ આપ્યો ન હોવા છતાં આરોપી દ્વારા સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ભોગ બનનાર મહિલાના આક્ષેપ મુજબ રૂબરૂ કથામાં મુલાકાત દરમિયાન પણ અક્ષય જાનીએ અશોભનીય વર્તન કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મહિલા તથા સમાજના આગેવાનો ભેગા થઈ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે તટસ્થ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન આજે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ભુજ સ્થિત કમલમ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં તેમણે લેખિત રજૂઆત કરી છે કે જો અક્ષય જાની ભાજપમાં કોઈ પણ હોદ્દા પર હોય તો તેને ભાજપના તમામ હોદ્દાઓ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી. મહિલા સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર મામલાએ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. મારા સમાજમાં હું એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આજે 6 વર્ષથી કામ કરું છું. અમારા સમાજની ભાગવત સપ્તાહ આગળ અઠવાડિયો જે 6 જૂનથી કરી અને 12-13 જૂન સુધી અમારી ભાગવત સપ્તાહ ચાલુ હતી. એમાં અમે દાંડિયા રાસ માટે અક્ષય જાની કરીને જે ઢોલ વગાડે છે, લગભગ બધો ભુજ એને ઓળખે જ છે અને સોશિયલ મીડિયામાં બહુ પોપ્યુલર છે. એને અમે 8 તારીખે હાયર કર્યો હતો અને 10 તારીખે અમને એક રૂક્ષ્મણી વિવાહ માટે ઢોલીની જરૂર હતી. એના માટે મેં એને કોન્ટેક કર્યો હતો. મારા કોન્ટેકમાં એ છે કારણ કે અમે ભૂતનાથ સંસ્થા સાથે જોડાયેલા છીએ. એ ભૂતનાથ સંસ્થા સાથે જોડાયેલો છે અને હું પણ છેલ્લા 10 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલી છું. એટલે મેં એને કોન્ટેક ઢોલી માટે કર્યો હતો અને ઢોલીનો એને મને કોન્ટેક આપ્યો. પણ 8 તારીખથી અને 10 તારીખની વચ્ચે એને થોડાક મને અશ્લીલ મેસેજો પણ મોકલ્યા છે. જે હું વ્યસ્ત હતી એના કારણે મેં બહુ એને ઇગ્નોર કર્યા હતા અને મેં બહુ એનો જવાબ બી નહોતો દીધો. અને 10 તારીખે એને જાહેરમાં ત્યાં આવી અને મારા સાથે અશ્લીલ હરકત કરી અને મને અશ્લીલ મેસેજો મોકલ્યા છે. અને ત્યારબાદ એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને બારે પણ સંસ્થાના અમારા ભાઈઓ કને એવો એ કહેતો હતો કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલથી આ બેનની છેડતી થઈ ગઈ અને ત્યારબાદ એ ફરાર હતો. અને તે પણ ત્યારબાદ પણ એને એ કર્યા પછી પણ એને એવું બારે મારા વિશે અશ્લીલ વાતો કરી કે આ બેનના મારા સાથે પ્રેમ સંબંધો છે. એટલે મને એના ખિલાફ કમ્પ્લેન કરવી પડી. 14 તારીખે અને 15 તારીખ પછી અમારા ફેમિલીમાં મેં આવી રીતે વાત કરી અને મારા વડીલો સાથે મેં કમ્પ્લેન કરી છે 17 તારીખે અને કાલે એને મને FIR દર્જ કરીને એને અરેસ્ટ કરવામાં આવ્યો છે. તો મારી પોલીસ પાસે એવી અપીલ છે કે સખ્તમાં સખ્ત કાર્યવાહી એના ખિલાફ થવી જોઈએ. તે સિવાય પણ અમારા સમાજની આ મેં પગલું લીધું ત્યાર પછી મારા સમાજની કેટલી દીકરીઓનો મને મેસેજ આવ્યો કે મને પર્સનલ મળીને કીધું કે આંટી અમારા સાથે પણ આને આવું કર્યું છે. અને આ જઈએ મેં આ પગલું લીધું ત્યારબાદ આ બધી છોકરીઓ બોલી છે અને એ મારી દીકરાને સમોવડો છે. અને જો એ મને આવી રીતે કરી શકતો હોય તો એ બીજી છોકરીઓ, નાની છોકરીઓ ભેગો શું કરતો હશે એ હું વિચારી શકું એમ નથી. અને મારી પોલીસ પાસે અપીલ છે કે એનો ફોન ખાસ ચેક થવો જોઈએ કારણ કે એ ખોટા ડોક્યુમેન્ટ્સ રાખી અને પોતાનો પીઠબળ વધારે છે. એ અમને જાણ થઈ છે કે ફોનમાં એની પાસે ખોટા ડોક્યુમેન્ટ્સ છે અને પીઠબળ પણ એનો સારો છે. મીડિયા પણ એને દબાવવાની ઘણી કોશિશ કરી છે પણ મારી મીડિયા પાસે પણ એવી અપીલ છે કે આ આજે ન્યૂઝ આવવા જ જોઈએ અને એને કડક સજા મળવી જોઈએ. આજે અમે ભાજપ કાર્યાલયમાં પણ એને જે એ પદ ઉપર છે એ કાંઈક યુવા પદ ઉપર છે એટલે યુવા કોષા ઉપર છે. તો આજે અમે ભાજપ કાર્યાલયમાં પણ અપીલ કરી છે. તો અહીંયાથી પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આપણા સાંસદ પાસેથી અમને ન્યાય મળે કે એને એ પદ ઉપરથી નીકાળવામાં આવે અને જે એ નોકરી કરે છે ભૂતના સંસ્થામાં એ નગરપાલિકા થ્રુ નોકરી કરે છે એ પણ એના પાસે ન રહેવી જોઈએ એવી અમારી અહીંયા અપીલ છે. અને અમને સાંસદ પાસેથી જે રિપ્લાય મળ્યો છે તો હું અહીંયા સાંસદ પાસેથી એવી ઈચ્છા રાખું છું એક લેડીઝ તરીકે કે મને ન્યાય મળવો જોઈએ અને આજને આજ એનો જી હોય એ ચુકાદો આવવો જોઈએ. બસ બીજું હું એવું જ મેસેજ દઉં છું કે આવા માણસોથી આપણી છોકરીઓ બચવી જોઈએ
અને ક્યારે પણ આવા મેસેજ તમને કેદી પર ડાઉટ લાગે તો કેદી છુપાવવા ન જોઈએ, સામે ઉઠીને અવાજ ઉપાડવો જોઈએ. બસ હું એટલી જ અપીલ કરું છું મારી મહિલાઓ પાસે, અને સમાજને એને સપોર્ટ કરવો જોઈએ. બસ હું એ જ કહું. આજે મારો સમાજ આખો મારી સાથે ઊભો છે, મને એનો ગર્વ છે કે આજ મારો સમાજ મારી સાથે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો
તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.